હેલો ફ્રેન્ડ્સ, બધાને ગુડ નાઇટ નહીં પણ ઇવનિંગ પણ નહીં. તો અત્યારે વાગ્યા છે રાતના 9:30 અને હું અત્યારે જાઉં છું મમ્મી ઘરે. તો મમ્મીને મજા નથી એટલે હમણાં 2 દિવસથી મારું પણ કંઈ શૂટ ના થતું હતું. એને હું અહીંયા હતી એટલે પછી ત્યાંથી થોડુંક કરીને અહીંયા આવતી હતી ને એવું બધું થતું હતું એટલે કંઈ શૂટ ના થતું હતું. અને એમાં વચ્ચે વચ્ચે થોડુંક જે મેં શૂટ કરેલું હતું એ તમને આવતું જાય છે. તો 15મી ઓગસ્ટ છે અને મારો ત્યારે જન્મદિવસ છે. તો વિકીએ છે ને મારા માટે કંઈક ગિફ્ટ લીધું છે. એ મને એમ કહે છે કે કંઈ બોક્સ આવ્યું પણ મને ખબર નથી કે એ સાચું બોલે છે કે ખોટું બોલે છે. તો જો હશે ને કદાચ એવું કંઈ તો હું શૂટ કરીશ તો હું તમને બતાવીશ. તો નહીં હોય ને તો મારા પચકા થઈ ગયા એવું થાય મને. તો ચાલો હવે જો એ લઈ આવ્યા હશે ને તો હું શૂટ કરીશ તો એ તમને બતાવીશ કે શું લઈ આવ્યા. મને લાગતું નથી કે લઈ આવ્યા તો હશે જ, કારણ કે એ મને પહેલેથી જ ના પાડતા હતા કે હું કંઈ લઈ આવીશ નહીં, તારે જે લેવું હોય લઈ લેજે. તો જોઈએ આપણે, જો લઈ આવ્યા હશે તો તમને બતાવીશ. તો ચાલો હવે અત્યારે મમ્મી ઘરે જાઉં છું. મમ્મીને ઘરેથી ફોન આવી ગયો, અહીંયા બધી વિશ કરી દીધી. હેપી બર્થડે. સાઈડમાં માંથી કાઢો. ઉગરી ના હોય તો એમ ના રખાય કોઈ દીદી વાળી. હાલો બોલો. अच्छा, एयरपोर्ट किसको भेजोगे? ओलो कैसे बचाऊंगा? वो रेड टी शर्ट पहन कर लाइट तो करे, लाइट कोड़ी है इधर वो है. गजब बेइज्जती है. તો ચાલો આજે છે નેક્સ્ટ ડે અને રાતે તો બર્થડે સેલિબ્રેટ બધાએ કરી દીધું.
પૂજાબેન ને રોશનીબેન, વિકી, નેન્સી બધાય હતા રાત્રે. તો અમે રાત્રે કેક કટ કરી અને બધાએ ગિફ્ટ પણ આપ્યું. તો જો આ જીએનસી બધા ગિફ્ટ લઈને બેઠી છે અત્યારે. તો એ તમને બતાવું અત્યારે કે શું છે ગિફ્ટમાં. અને જે વિકીએ મને કપડાં અપાવ્યા છે ને એ પણ તમને બતાવી દઉં. તો જીએનસી ખોલવાય મંડી, ખોલી દઉં. એને તો એમ છે કે આમાં શૂઝ છે મારા. રાતની એમ કે મમ્મી મારા શૂઝ અને આ બોક્સમાં એને તો એમ કે મારા શૂઝ છે. હે ખોલીએ. અને વિકીએ જે કપડાં અપાવ્યા છે ને એ પણ તમને બતાવી દઉં. તેમાંથી અડધા મેં તમને બતાવી દીધા છે અને અડધા તમને બતાવી દઉં. તો આ છે ને રોશનીબેને આપેલું છે. તો એ ખોલીએ. સરસ છે, મરૂન કલરની અને બાંધણીની ડિઝાઇનવાળી. જો અહીંયા બાંધણીની ડિઝાઇન છે, અહીંયા બાંધણીની ડિઝાઇન છે અને કુર્તી છે. તો સરસ છે કુર્તી. થેન્ક યુ રોશનીબેન. અને પછી આ મમ્મીનું અને સાસુનું. એની કુર્તી, એની પણ એક કુર્તી છે. અમે ખોલીને બતાવી દઉં. તો આ મમ્મીએ કુર્તી અપાવી. તો થેન્ક યુ મમ્મી. હવે આ છે નેન્સી. Tayo. વાહ, બેસી જા. બોલ, હવે એક આ જીએનસી ખોલે છે. ફ્લિપકાર્ટમાંથી મંગાવેલું. ફ્લિપકાર્ટનું બોક્સ આવ્યું ને. 없지. તો આ સેન્ડરની પ્લેટ આપીશ પૂજાબેને. તો આ મારે ક્યારની લેવી હતી. હું કહેતી હતી કે મારે લેવી જ પણ સરખાએ લેવાનું મેળ ના આવતું. પૂજાબેને આપી દીધી. દેખાડ્યું તો ખરી બતાવું કે શું
લેતા તો કાઢો આટલે આટતા રાત લિપસ્ટિક જીએનસી પાસે છે ને આ વસ્તુ બચાવીને રાખવી પડે અમારે બાકી ઈ જોઈ ને તો પૂરું બતાવ લાভ બતાવ મને બતાવ બસ તો કઈ નહીં તો જો આટલી વસ્તુ અને જે વિકી આપી દઈ થેન્ક યુ પૂજાબેન જે મારે લેવું હતું એ જ આપી ગઈ આ રાખી દે બોક્સમાં તો વિકીએ જે મને અપાવ્યા હતા ને મારા બર્થડેના કપડાં એ પહેલી તો આ ડ્રેસ તો એ તમે જોઈ લીધો અને બીજો છે આ તો એ પણ સિવાયને આવી ગયો છે તો બીજો છે આ ડ્રેસ એક આ અને ત્રીજો છે આ તો આ સિરાવાનો હજી બાકી છે તો એક આ અને એમાં ચૂનની વ્હાઈટ કલર છે અને પાંચમો છે આ અને હજી બે કુર્તી છે ને એ સિલાઈમાં આપી છે તો બે કુર્તી છે તો એ બે કુર્તી અને 3 કુર્તી એક ને બે સિલાઈમાં છે એટલે 3 કુર્તી ને 3 ડ્રેસ એટલે 6 કપડાની જોડવી કી અપાવી તો આટલું આવ્યું છે તો ચાલો કેવું લાગ્યું ને મને કહેજો આ ડ્રેસ છે ને તમને ઓલી આ ને ચૂની છે ને આ ડ્રેસ છે અને બ્લુ કલરની સલવાર છે આટલું આવ્યું છે બર્થડે તો જીએનસી તે શું આપ્યું મને હે શું ગિફ્ટ આપ્યું પણ શું ગિફ્ટ હા સારું તો કહેજો મને કોમેન્ટમાં કે તમને કયું સરસ લાગ્યું મને તો બધાય સરસ જ લાગ્યા તમને કયું સરસ લાગ્યું એ મને કહેજો આ તો જો કે ગિફ્ટ તો મેં પાસ કરીને લીધા જ મને મેં કીધું હતું કે તારે લેવું હોય ને લઈ લેજે એટલે આ તો મને ખબર જ હતી કે આ તો ગિફ્ટ મારો આ જ છે તો હું તમને કહું તો આ લિપસ્ટિક ને જો આટલા સેટ રહ્યા છે બતાવ આમાં બતાવી દે જાય પણ ખાલી બતાવી દે તો જીએનસી પાસે છે ને બતાવતી નથી તો સરસ કલર છે જો આ ટમેટી કલર છે પછી આ ડાર્ક મરૂન કલર જેવો છે પછી આ પિંક કલર જેવું છે અને જીએનસી પાસે છે ને એ આવો છે થોડોક લાઇટ છે તો એટલા કલર આવ્યા છે લિપસ્ટિક ખોલવાની નથી ખોખામાં મૂકી દે બાકી વાળી